મિત્રો બધા કેમ છો? શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે બાળકો, આપણે પાઠ પહેલો શરણાઈ, ઢોલક અને રંગનું રિવિઝન ચાલુ કર્યું છે. તો આપણે અત્યાર સુધીમાં ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા જોઈ લીધા. ત્યારબાદ આવે છે પાઠ પહેલાના પ્રશ્ન જવાબ. તો આપણે પ્રશ્ન જવાબમાં વાંસળીવાળાની જે વાર્તા કરી હતી કે ઉંદરો અને વાંસળીવાળાની ગામ લોકોની, તો હવે આપણે એના ઉપરથી જ અહીંયા પ્રશ્ન જવાબ જોઈએ. તો પ્રશ્ન પહેલો છે, ઘરમાં ક્યાં ક્યાં ઉંદરો જોવા મળતા હતા? ઉંદરો છે એ ઘરમાં ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો આપણે જવાબ લખીશું. ઘરમાં ઉંદરો પેટીમાં, કબાટમાં, ઉંદરો છે એ બાગમાં, પેટીમાં, કબાટમાં, ઘરમાં ઉંદરો પેટીમાં, કબાટમાં ને બાગમાં જોવા મળતા હતા. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે ઘરમાં ક્યાં ક્યાં ઉંદરો જોવા મળતા હતા? તો ઘરમાં છે ઉંદર પેટીમાં, કબાટમાં અને બાગમાં જોવા મળતા હતા. તમારે 3 જ શબ્દો યાદ રાખવાના છે: પેટી, કબાટ અને બાગ. 3 જગ્યાએ ઉંદરો જોવા મળતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉંદરો કેવા કેવા હતા? તો આપણે જોઈ લીધું, વિકલ્પના ને ખરા ખોટા જોયા ત્યારે જ મેં વાત કરી કે એક સરખા રંગના ઉંદરો નહોતા. તો ઉંદરો કેવા કેવા હતા? આપણે અહીંયા એ જ પ્રશ્ન પૂછેલો છે. તો ઉંદરો, આપણે લખીએ જવાબ. ઉંદરો છે એ નાના મોટા, ત્યારબાદ કાળા ધોળા, ઉંદરો નાના મોટા, કાળા ધોળા ને જાડા પાતળા જોવા મળતા હતા. તો કાળા ધોળા અને જાડા પાતળા હતા. આપણે પ્રશ્ન શું પૂછ્યો તો કે ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો છે એ કાળા ધોળા, નાના મોટા અને જાડા પાતળા હતા. 3 જ વસ્તુ યાદ રાખવાનું છે. એક શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ સાથે છે. નાના તો મોટા, કાળા તો ધોળા અને જાડા તો કે પાતળા. બરોબર, આ 3 શબ્દ તમારે એ વિરુદ્ધાર્થીમાં યાદ રાખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી? તો ઉંદરોને લીધે આપણે જવાબ લખીએ. ઉંદરો છે એ ગામમાં આવી ગયા હતા. તો ઉંદરો છે એ સુખેથી, આપણે ઉંદરો શું કરતા? તો કે સુખેથી ખાવા પીવા ન દેતા, ખાવા પીવા ન દે, સુખેથી ખાવા પીવા ન દે, સુખેથી બેસવા ઊંઘવા ન દે, ખાવા પીવા ન દેતા અને સુખેથી બેસવા ઊંઘવા ન દેતા. અને સુખેથી હરવા ફરવા ન દેતા. હરવા ફરવા ન દેતા. આપણે ફરીથી પ્રશ્ન જવાબ જોઈ લઈએ કે ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી? તો ઉંદરો છે એ સુખેથી ખાવા પીવા ન દેતા, ખાવાય ન દે, ન કોઈને શાંતિથી પીવાય ન દે, સુખેથી બેસવા ન દે અને સુખેથી ઊંઘવા પણ ન દે, અને સુખેથી હરવા ફરવા ન દે. હરવા ફરવા એટલે કે ઘરમાં આમ જાય તેમ જાય, આમ ફરવા જાય, આટા મારવા જાય ઘરમાં, તે બધે જ ઉંદરો આડા આવતા. એટલે છે ઉંદરો ગામ લોકોમાં ઘરમાં હતા તો એ છે બધા લોકોને શું કરતા ઉંદરો? તો કે સુખેથી ખાવા પીવા, હરવા ફરવાને ઊંઘવા બેસવા દેતા ન હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાઈ અમે તો કંટાળ્યા,
આ વાક્ય કોણ બોલે છે? તો યાદ કરો જી બાળ મિત્રો, આપણે આ પાઠમાં આ વાક્ય કોણ બોલ્યું હતું કે ભાઈ અમે તો આ ઉંદરોથી કંટાળ્યા. કોણ બોલે? તો કે ગામ લોકો. ગામ લોકોએ વાંસળીવાળાને આ જોયો આવતો, એટલે અચાનક એક દિવસ આવ્યો તો વાંસળીવાળોને, એને જોઈને ગામ લોકોએ શું કીધું? ભાઈ અમે તો આ ઉંદરથી કંટાળ્યા, અમે તો હારી ગયા, હવે તું આનો કંઈક ઉપાય સૂઝાવ. તો આનો ખાલી જવાબ આપણે એમ જ લખીશું કે ગામ લોકો. અહીંયા પૂછ્યું છે કે આ વાક્ય કોણ બોલે છે, તો આપણે જવાબમાં ખાલી એટલું જ લખવાનું છે કે ગામ લોકો. બરાબર, આ પ્રશ્ન એમ હતો કે કોણ બોલે છે, એટલે આપણે ખાલી જવાબમાં મૂક્યું કે ગામ લોકો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, તો વાંસળીવાળો ઉંદરોને નદી તરફ કેમ લઈ ગયો? કે વાંસળીવાળો છે એ ઉંદરોને નદી જ તરફ કેમ લઈ ગયો, કેમ બીજે ક્યાંય ન લઈ ગયો? એને શું વિચાર્યું હશે કે એ નદી તરફ જ લઈને ગયો? તો આપણે એમના જવાબમાં શું લખાયું છે? તો આપણે લખીએ જવાબ કે વાંસળીવાળો ઉંદરોને નદી તરફ લઈ ગયો. કેમ કે ગામ લોકો છે એ ઉંદરોથી કંટાળ્યા હતા. ગામ લોકો ઉંદરોથી કંટાળ્યા હતા. બરાબર, આપણે જવાબ આટલો જ લખવાનો છે કે વાંસળીવાળો ઉંદરોને નદી તરફ કેમ લઈ ગયો? એને શું વિચાર્યું હશે કે નદી તરફ જ ઉંદરોને લઈને જતો રહ્યો? તો આપણે એના જવાબમાં લખ્યું કે વાંસળીવાળો ઉંદરોને નદી તરફ લઈ ગયો, કેમ કે ગામ લોકો છે એ આ બધા ઉંદરોથી કંટાળ્યા હતા માટે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે લાવો ભાઈ 1000 રૂપિયા. આ વાક્ય કોણ બોલે છે? તો એમ કે છે ને કે લાવો ભાઈ, એમ બોલે છો કે લાવો ભાઈ 1000 રૂપિયા. આ વાક્ય કોણ બોલે છે? એમ નથી કહેતા કે લે આ લે તારા 1000 રૂપિયા. આપણે એમાં એમ હતું એ વાક્યમાં કે આ લે ભાઈ તારા 1000 રૂપિયા, એમ ગામ લોકોએ કીધું હતું. એ વાક્ય કોણ બોલ્યા હતા? તો કે ગામ લોકો. પણ અહીંયા એમ કહે છે કે લાવો ભાઈ 1000 રૂપિયા આપો એમ. તો આ વાક્ય વાંસળીવાળો બોલે છે. તો આપણે જવાબમાં લખશું વાંસળીવાળો. એમાં જવાબ નાનો હોવાથી આપણે અહીંયા જ લખી નાખ્યો છે મેં કે આ વાક્ય વાંસળીવાળો બોલે છે. અહીંયા જવાબ આટલો જ આવે છે, આપણે એમ જ લખેલો છે સ્વામાં. તો લાવો ભાઈ 1000 રૂપિયા, આ વાક્ય વાંસળીવાળો બોલે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રૂપિયા કેવા ને વાત કેવી? જા છાનો માનો ચાલ્યો જા. આ વાક્ય કોણ બોલે છે? તો આપણે એમાંય પણ આ જો અહીંયા કોણ બોલે છે એમ જ પૂછ્યું, તો એટલે આપણે ખાલી જવાબ જ લખ્યો છે. અને આમાં એમ જ છે કે રૂપિયા કેવા ને વાત કેવી, છાનો માનો ચાલ્યો જા. આ વાક્ય કોણ બોલે છે? જો વાંસળીવાળે પૈસા માંગ્યા તો સામે એના જવાબમાં કોણે એને જવાબ આપ્યો? તો કે ગામ લોકોએ. ગામ લોકોએ એવો જવાબ આપ્યો, એટલે આપણે એનો જવાબ અહીંયા લખીશું ખાલી ગામ લોકો. હવે વાંસળીવાળાએ 1000 રૂપિયા માંગ્યા હતા, એટલે ગામ લોકોએ એમ કીધું ને કે રૂપિયા કેવા ને વાત કેવી, કે જવા દે છાનો માનો અહીંથી ચાલ્યો જા. એવી રીતના આ વાક્ય ગામ લોકો બોલે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો કે ઉંદરોને દૂર કરવા વાંસળીવાળાએ કહ્યું, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા. તો આપણે અહીંયા જવાબ લખીશું એનો કે ઉંદરોને દૂર કરવા ઉંદરોને છે દૂર કરવા માટે ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું. કે ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા.
અમે તો કંટાળ્યા. અહીંયા આપણે ખાલી એમ જ લખીશું કે ઉંદરોથી હારી ગયા. લોકો છે, ગામ લોકોએ ઉંદરોથી કંટાળી ગયા હતા, એટલા માટે ઉંદરોથી કંટાળીને ગામ લોકોએ શું કીધું? તો એક દિવસ વાંસળીવાળો આવ્યો, એને જોઈને ગામ લોકો એમ કહે છે કે ભાઈ અમે તો કંટાળી ગયા, અમે તો હારી ગયા ઉંદરોથી, હવે તમે જ કંઈક આનો રસ્તો બતાવો. તો આપણે જવાબમાં એમ જ લખ્યું કે ઉંદરોને દૂર કરવા માટે ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે ભાઈ અમે તો કંટાળ્યા, ઉંદરોથી હારી ગયા. ત્યાર પછીનો પ્રશ્ન છે, અરે ઊભા રહો, ઊભા રહો. આ વાક્ય કોણ બોલે છે? હવે એવું કોણ બોલે છે આ વાક્ય કે ઊભા રહો, ઊભા રહો? આ વાક્ય કોણ બોલ્યું હશે? તો આ વાક્ય ગામ લોકો બોલ્યા હતા. કોને કહેતા હતા? વાંસળીવાળા ભાઈને. તો આપણે જવાબમાં ખાલી એટલું લખીશું ગામ લોકો. જો બે વાક્યના જવાબમાં કોણ બોલે છે, આ વાક્ય કોણ બોલે છે, એના જવાબમાં આપણે આગળના પ્રશ્નમાં પણ આપણે ગામ લોકો લખ્યું હતું અને આ વાક્યમાં પણ આપણે ગામ લોકો લખ્યું. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ગામ લોકો વાંસળીવાળાને કહે છે ત્યારે જ આ વાક્ય બોલે છે, એટલે ગામ લોકો કહે છે. અને વાંસળીવાળાએ કોણ બોલે છે એના જવાબમાં એક જ વાર અહીંયા આપણે વાંસળીવાળો લખ્યું છે. તો આપણે અહીંયા શું કીધું? ઊભા રહો, ઊભા રહો. આ વાક્ય કોણ બોલ્યું હતું? વાંસળીવાળો છે. છોકરાઓને બીજી વાર વાંસળી વગાડે છે અને છોકરાઓ એની પાછળ જાય છે ત્યારે ગામ લોકો આ વાક્ય બોલે છે કે ઊભા રહો ભાઈ, ઊભા રહ્યો, હાલ્યો તારા 1000 રૂપિયા, હવે આ ગામ છોડીને તું બીજે ગામ જતો રહે. ત્યારે ગામ લોકો આ વાક્ય બોલે છે. ત્યારબાદ પ્રશ્ન આવે છે, ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળાએ શું કર્યું? કે ગામ લોકોએ પૈસા ન આપ્યા તો વાંસળીવાળાએ શું કર્યું હશે? તો આપણે એનો જવાબ અહીંયા લખીશું કે ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળો કંઈ બોલ્યો જ નહીં અને એને વાંસળી વગાડવાની ચાલુ કરી દીધી. એમ આપણે કીધું હતું ને વાર્તામાં. તેથી વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી તો ગામના બધા છોકરા બીજી વખત વાંસળી વગાડી તો ગામના બધા છોકરા તેની પાછળ દોડ્યા હતા. બરાબર, આપણે પૂરું થઈ ગયું. ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી તો ગામના બધા છોકરા તેની પાછળ દોડ્યા હતા. ત્યારબાદ છે પ્રશ્ન, વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો કેવા હતા? તો જેમ વાંસળીનો સૂર સાંભળીને ઉંદરો આવ્યા હતા, એ કેવા હતા એમ આપણે વાત કરી કે ઉંદરો કેવા હતા. એમ અહીંયા ફરીથી બીજો પ્રશ્ન આવ્યો, પણ પ્રશ્નમાં શું આપ્યું છે? ઉંદરોની જગ્યાએ બાળકો આવ્યું છે કે વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો કેવા હતા? તો આપણે જવાબ લખીશું અહીંયા કે વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો નાના મોટા, જાડા પાતળા અને કાળા ગોરા હતા. જેમ ઉંદરો હતા એવી જ રીતના અહીંયા આપણે બાળકો વિશે લખશું. વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો નાના મોટા, જાડા પાતળા, કાળા
ગોરા હતા. વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો નાના મોટા, જાડા પાતળા, કાળા ગોરા હતા. બરોબર, આપણે અહીંયા જવાબ એમ લખ્યો. ત્યારબાદ છે કે વાંસળીવાળાની પાછળ છોકરા જવા લાગ્યા ત્યારે ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું કે આ છોકરાઓ છે એ વાંસળીવાળાની પાછળ જવા જ માંડ્યા. વાંસળીવાળો વાંસળી વગાડતો હતો તો એની પાછળ જ્યારે છોકરાઓ જવા માંડ્યા હતા ગામના બધાય, ત્યારે ગામ લોકોએ વાંસળીવાળાને ઊભો રાખીને શું કીધું હતું? આપણે હમણાં જ વાક્યમાં જોઈ લીધું, ખરા ખોટામાં આવેલું હતું. તો ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે, આપણે અહીંથી ચાલુ કરીએ જવાબ, કે ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે, અલ્પ વિરામ આપણે મૂકીશું, લે ભાઈ. ગામ લોકોએ વાંસળીવાળાને ઊભો રાખ્યો અને કીધું કે લે ભાઈ, આ તારા 1000 રૂપિયા, કે વાંસળીવાળા આલે તારા 1000 રૂપિયા અને તું અહીંથી હવે બીજે ગામ જતો રહે. વાંસળીવાળા તારા, લે ભાઈ વાંસળીવાળા તારા 1000 રૂપિયા લે, આલે કે તારા 1000 રૂપિયા ને જા હવે બીજે ગામ તું જતો રહે. હવે તું બીજે ગામ જા. બરોબર, આપણે અહીંયા આટલો જવાબ આવશે. ફરીથી એકવાર જોઈ લે કે ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળાએ શું કર્યું? તો કે ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી. તો ગામના બધા છોકરા એની પાછળ દોડવા લાગ્યા હતા. પછીનો પ્રશ્ન હતો કે વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો કેવા હતા? તો વાંસળીનો સૂર સાંભળીને આવેલા બાળકો નાના મોટા, જાડા પાતળા અને કાળા ગોરા હતા. પછીનો પ્રશ્ન છે કે વાંસળીવાળાની પાછળ છોકરા જવા લાગ્યા ત્યારે ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે લે ભાઈ વાંસળીવાળા તારા 1000 રૂપિયા અને હવે તું બીજે ગામ ચાલ્યો જા. આવી રીતના કહ્યું હતું ને. વાંસળીવાળાએ શું કર્યું હતું કે વાંસળીવાળાએ એમ ગામ લોકોએ એમ કીધું હતું કે અમે આ ઉંદરોથી કંટાળ્યા, હારી ગયા, હવે તું આનો કંઈક રસ્તો બતાવ વાંસળીવાળા ભાઈ. તો વાંસળીવાળાએ વાંસળી પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા જ ઉંદરો એની પાછળ જવા લાગ્યા હતા. તો ઉંદરો જ્યારે જવા લાગ્યા હતા ત્યારે એ નદી ઓળંગીને વાંસળીવાળો બીજે કાંઠે જતો રહ્યો હતો ત્યારે ઉંદરો છે એ પાણીમાં ડૂબી ગયા હતા. આવી રીતના હતું ને વાર્તામાં. પછી જ્યારે પાછો આવે છે વાંસળીવાળો ત્યારે ગામ લોકો પાસેથી વાંસળીવાળો પૈસા માગે છે ને કે લાવો 1000 રૂપિયા. તો ગામ લોકો છે એ પોતાનો વાયદો કરેલો હતો, એવું વચન આપેલું હતું કે આપણે એમ કહીએ ને વચન, એવી રીતના કે તું અહીંથી ઉંદરોને દૂર લઈ જઈશ તો અમે તને 1000 રૂપિયા આપીશું, એવી રીતના પહેલાં કીધું હતું. વાંસળીવાળાએ જ્યારે એનેથી ઉપાય બતાવ્યો અને એને રસ્તો બતાવીને ઉંદરોને દૂર કર્યા અને એ કામ પતાવીને પોતાનું જ્યારે ગામ લોકો પાસે પૈસા માગે છે તો વાંસળીવાળાને પૈસા આપવાની ના પાડી દે છે ગામ લોકો. એમ કે છે લે ભાઈ કે કાંઈ ઉંદર મારવાના 1000 રૂપિયા હોતા હશે, છાનો માન્યો ચાલી જાય અહીંથી. તો વાંસળીવાળો કાંઈ બોલતો નથી. ફરીથી એ તો બીજી વખત વાંસળી વગાડવા માંડે છે રસ્તા વચ્ચે ઊભો રહીને. ત્યારે ગામના છોકરાઓ એની પાછળ આવે છે. તો છોકરાઓ જ્યારે આવે છે એની પાછળ તો છોકરાઓ કેવા હોય છે? નાના મોટા, જાડા પાતળા, કાળા ગોરા. આપણે અહીંયા જવાબમાં લખ્યું ને એવી જ રીતના. અને એ છોકરાઓ છે એની પાછળ જેમ ઉંદર જતા હતા એમ છોકરાઓ એની પાછળ જવા માંડ્યા. તો વાંસળીવાળો જવા માંડ્યો, પાછો નદી પાસે પહોંચી ગયો. બીજી વખતે વાંસળીવાળો નદી પાસે પહોંચી જાય છે ત્યારે ગામના છોકરાઓ એની પાછળ હોય છે. તો ગામ લોકો એમ આમ વિચારવા માંડ્યા કે જેવી રીતના ઉંદરો પાણીમાં ડૂબી ગયા, વાંસળીવાળો નદી ઓળંગીને આમ જશે તો આપણા છોકરાઓ પાણીમાં ડૂબી જશે. તો એના કરતાં આપણે એને ઊભો રાખીને આપણે એને પૈસા એનું ઇનામ આપી દઈએ કે એને આપણને આપણો અહીંયા જે પરેશાની હતી, આપણી મુશ્કેલી હતી એનાથી આપણે છુટકારો આપ્યો છે, એના બદલામાં એની મહેનતનું ફળ આપણે એને મહેનતના ફળ તરીકે આપણે એને પૈસા આપી દેવા જોઈએ. એમ ગામ લોકોને વિચાર આવી ગયો એટલે એને સબક લાગી ગયો ને
કે આ વાસરીવાળો હતો એને પૈસા માંગ્યા ના પાડી હતી, તો એને કારણે વાસરીવાળાએ ઉપાય સૂઝાવ્યો કે મારી મહેનતનું ફળ મને નથી આપતા, તો મારે કંઈક રસ્તો કરવો છે. તો ફરીથી વાસરી વગડાય. ત્યારે ગામના છોકરાની પાછળ ગયા. ગામ લોકોએ કીધું કે હવે રેવા દે ભાઈ, ઊભો રહે અને હાલે તારા 1000 રૂપિયા, અહીંથી તું ચાલ્યો જા. આપણે અહીં બીજા પ્રશ્નના જવાબમાં લખ્યું ને કે જ્યારે છોકરાઓ જવા લાગ્યા હતા ત્યારે ગામ લોકોએ વાસરીવાળાને શું કીધું હતું, તો આપણે અહીંયા લખ્યું કે ગામ લોકોએ વાસરીવાળાને કહ્યું કે લે ભાઈ વાસરીવાળા તારા 1000 રૂપિયા કહે, અમારા છોકરા નહીં કે ડૂબી જાય તો પાણીમાં, એટલે એમ બચાવવા માટે ગામ લોકોએ પૈસા આપી દીધા અને વાસરીવાળાને કે હવે તું અહીંથી બીજે ગામ જતો રહે. તો આપણે અહીંયા રિવિઝનમાં આ વાર્તાના ઉપયોગ દ્વારા જ આપણે અહીંયા પ્રશ્ન જવાબ જોયા છે. બરાબર બાળ મિત્રો?